ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજો શાસનની સ્થાપના. સદીઓથી ભારત વિશ્વભરના પ્રજાતિઓ, વેપારીઓ, યાત્રાઓ આવતા રહ્યા છે. ભારત હંમેશા વિશ્વના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તેના કારણો મુખ્યત્વે ભારતની આર્થિક સમૃદ્ધિ રહી છે. પ્રાચીન કાળથી હડપ્પીય સભ્યતાથી વિભિન્ન ભાગો સાથે ભારતનો વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંબંધ રહ્યો છે. ઈસવીસન 15મી સદીમાં યુરોપના નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા, જેને આપણે નવજાગૃતિ તરીકે ઓળખીએ છીએ. આ નવજાગૃતિ કાળને ભારતના ઇતિહાસમાં કોઈ સંબંધ ખરો? આ કારણમાં તપાસવા માટે આપણે ભારતમાં 15મી સદીથી યુરોપિયનો આવ્યા તે સમજવાનો પ્રયત્ન કરીશું. ભારતમાં યુરોપિયન પ્રજાના આગમન પાછળના કારણો. ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટાન્ટિનોપલ જીતી લીધું. મતલબ કોન્સ્ટાન્ટિનોપલ. તુર્કસ્તાન મતલબ તુર્કો. ભારતમાં યુરોપ અને વેપારનું મુખ્ય મથક હતું. કોન્સ્ટાન્ટિનોપલ હતું, જે તે ભારત અને ઇંગ્લેન્ડ મતલબ કે યુરોપ વચ્ચેનું વેપારનું માધ્યમ હતું, જે તુર્કોએ જીતી લીધું હતું. કેમ કે ભારતમાંથી મોટા પ્રમાણમાં યુરોપમાં કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાબ, ઘડી, સુરખાર, ઇમારતી લાકડું, અફીણ બહુ જ મોટા પ્રમાણમાં યુરોપમાં નિકાસ થતા હતા. ભારતના જે વાસીઓ હતા તે કોન્સ્ટાન્ટિનોપલમાં યુરોપને આ બધું સામાન મોકલી આપતા હતા. સુતરાઉ કાપડ પણ આવશ્યક હતું. પરિણામે યુરોપિયન પ્રજાએ જમીન માર્ગમાં થતો વેપાર બંધ થતાં જળમાર્ગ શોધીને ભારત સુધી પહોંચવાનો પ્રયત્ન આદ્યો. પોર્ટુગલ કેન ઓફ ગ્રોપ ઓફ મતલબ કે આફ્રિકા થી કાલિકટ અને કાલિકટથી ભારત. એટલે કે પોર્ટુગલથી આફ્રિકા આવ્યો અને આફ્રિકાથી કાલિકટ આવ્યો. ભારતમાં યુરોપના પ્રજાનું આવવાનું આગમન. આપણે ઉપર જોયું કે તેમ ભારતમાં યુરોપિયન આવવાનું કારણ વેપાર હતું. યુરોપમાં પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવાના જળમાર્ગ શોધવામાં કમર કસી. પોર્ટુગલ નાવિક વાસ્કો દ ગામા ઈસવીસન 1498માં કાલિકટ ખાતે આવ્યો. પોર્ટુગલનો જે નાવિક હતો વાસ્કો દ ગામા, તે આફ્રિકાથી કાલિકટ પહોંચી ગયો. અને ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન શરૂ થઈ ગયું. તેને પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો. પોર્ટુગીઝો એટલે કે ફિરંગી બંને નામ પૂછાઈ શકે છે. પોર્ટુગીઝો પણ પૂછાઈ શકે અને ફિરંગી પણ પૂછાઈ શકે. ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા કાલિકટ આવ્યો. કાલિકટના રાજા સામુદ્રિક જામોરીન રાજ્ય કરતો હતો, એટલે તે પહેલા સામુદ્રિક જામોરીન હતો. વાસ્કો દ ગામા કાલિકટ આવ્યો ત્યારે તેને પોર્ટુગીઝો મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ આપી. પોર્ટુગીઝોએ પોતાનું સ્થાન મજબૂત કરવા અને સુરક્ષા મેળવવા માટે ઈસવીસન 1503માં કોચી અને ઈસવીસન 1505માં કનૂન કિલ્લા બાંધ્યા. એટલે ક્યારે બાંધ્યા તો ઈસવીસન યાદ રાખવી પડે. ઈસવીસન 1505માં પોર્ટુગલે પોતાના વાઇસરોય ફ્રાન્સિસ્કો દી એડમા એટલે બે નામ જેમ કે વાઇસરોય પર અલ્ફાન્સો દી અલ્બુકા બીજો હતા. ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી.
તેના પછી આવેલા વાઇસરોયે અલ્ફાન્સો દી આબુકાએ ગોવા સહિત કેટલાક બંદરો જીતી લીધા. એટલા માટે વાઇસરોય ફ્રાન્સિસ્કો એડમાએ પોર્ટુગલ રાજ્યની સ્થાપના કરી અને ગોવા સહિત રાજ્યો જીત્યા. પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના થઈ. ઈસવીસન 1505માં ગોવા તેમની રાજધાની બની અને પછી વસઈ ઈસવીસન 1505માં, દીવ ઈસવીસન 1535માં અને દમણ ઈસવીસન 1559માં જીતી લઈને તેમણે હિન્દ મહાસાગરમાં પોતાની આન વર્તાવવાની શરૂ કરી દીધી. પોર્ટુગીઝોએ અહમદનગર, કાલિકટ, બીજાપુરના સુલતાનોને હરાવ્યા અને ભારતમાં મરી મસાલાઓ યુરોપમાં લઈ જતા વળતા મધ્ય એશિયામાંથી ઘોડા ભરીને વાહન ભારતમાં આવતા. તેઓ સાગરસામી ગણાતા. એટલે પોર્ટુગીઝો જે હતા તે સાગરસામી ગણાતા હતા, જેનો અર્થ કે તેમના સિવાય ભારત એ દરિયાઈ માર્ગમાં વેપાર કરવાનો હોય તો પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી. તેઓ સમુદ્રના મોટા પાયે ચાંચિયાગીરી કરીને લૂંટ પણ કરતા. તેમને ગોવાની મોટી સંખ્યામાં હિન્દુઓને ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી બનાવ્યા. થેન્ક યુ એન્ડ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ એન્ડ શેર.